શ્રાદ્ધ પક્ષનો આરંભ થઈ ચૂક્યો છે અને પિતૃઓ પ્રત્યેના ઋણને અદા કરવાના પવિત્ર દિવસોમાં રાજ્યભરના શ્રદ્ધાળુઓ વડોદરા જિલ્લાના ચાદોર ખાતે આવેલા પાવન દક્ષિણ પ્રયાગ તીર્થની યાત્રા કરી રહ્યા છે। પિતૃપક્ષ દરમિયાન નર્મદા કિનારેથી પિતૃતર્પણ અને કાગવાસ, પીપળે જળ અર્પણ અને બ્રાહ્મણ ભોજન જેવા ધાર્મિક ક્રિયાકર્મો કરવામાં આવી રહ્યા છે। શ્રદ્ધાનો અર્થ જ શ્રદ્ધાથી જોડાયેલો છે અને એવી જ માન્યતા છે કે શુદ્ધ હૃદયથી કરાયેલા શ્રદ્ધાથી પિતૃને પ્રાપ્ત થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે અને માન્યતા એ છે કે શુદ્ધ અંતઃકરણ અને પૂર્ણ શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ કર્મ પિતૃઓને અને સંતુષ્ટ કરે છે, જેના ફળ સ્વરૂપે તેઓ તેમના વંશજનોને યશ, સમૃદ્ધિ અને બુદ્ધિ, ધન્યદાન અને સુખ શાંતિ પણ અર્પણ કરે છે। નર્મદાજીના તટ પર નર્મદાજીના કિનારે રહેલા અનેકો મંડપોની અંદર, દેવાલયોની અંદર જ્યાં આગાડી પોતાના પૂર્વજોને સદગતિ મળે, મોક્ષ ગતિ મળે, મુક્તિ મળે તે માટે આ સ્થાન પર આવી અને પોતાના પૂર્વજોના નિમિત્તમાં અહીંયા આગળ ભરણી શ્રાદ્ધ છે કે મહાલય શ્રાદ્ધ છે કે તીર્થ શ્રાદ્ધ છે, અનેકો પ્રકારના શ્રાદ્ધ કર્મ આ સ્થાન પર અહીંયા આગળ કરે છે અને તમામ અહીંયા આગળ એમના પૂર્વજોને શાંતિ, સદગતિ અને મોક્ષ ગતિ મળે તે માટેનું અહીંયા આગળ દાન, પુણ્ય, ધર્મ કાર્ય